વડોદરા મહાનગરપાલિકા તંત્રના સત્તાધીશો વહીવટી તંત્રના અધિકારીઓના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે। વડોદરા મહાનગરપાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે। શુદ્ધ પાણી, સુચારુ ગટર વ્યવસ્થા, સારા રોડ રસ્તા ન મળતા પ્રજા પરેશાન છે। અટલાદરા વિસ્તારમાં પ્રમુખસ્વામી કુટીર સોસાયટી અને નીલકંઠનગરમાં વિવિધ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને આક્ષેપો સાથે જણાવ્યું હતું કે પીવાનું પાણીની જગ્યા પર નલ સે જલમાં ગટરનું દૂષિત પાણી આવે છે અને શુદ્ધ પાણી ગટરમાં વહે છે। દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો વધી ગયો છે। કોર્પોરેશનને જાણ કરી છે તો પણ કંઈ કાર્યવાહી કરવામાં આવતું નથી। હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને છેલ્લે લોકોનો મોરચો લઈને રજૂઆત કરાશે તેવી લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। વહેલી તકે સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। આ પાણી વગર અમે આ તરસીએ છીએ। પાણી કઈથી લાવવાનું? અમારે આવો ગંદો પાણી આવે 4-5 મહિનાથી હરાન થઈ ગયા। આજે હારો આવે, કાલે હારો આવે, પણ આખા ઘરના અમારા બીમાર થયા। આખી સોસાયટીમાં આવો આવે। આ કઈ સોસાયટી છે? પરમુખ કુટીર સોસાયટી છે અમારી। અને અમે હરણ થઈ ગયા। અમારે ઝાડાનું ઉલટીઓ છોકરાઓને થાય છે। હવે ઉત્તમ નમૂનો કે એકદમ ગંદુ પાણી સોસાયટીમાં આવે છે અને બાજુમાં જ સોસાયટીની બાજુમાં જ એકદમ ચોખ્ખું પાણી પીવાનું એક ગટરમાં જાય રહે છે। વિચાર કરો હવે કેવું નમૂનો કે પીવાનું ગટરનું પાણી ઘરમાં જાય અને પીવાનું પાણી ગટરમાં જાય। કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું। આ સોસાયટીવાળા રોડથી તો થાકી જ ગયેલા, રોડ તો નથી જ બનાવ્યા લોકોનો, પણ ઉપરથી પીવાના પાણીની બી તકલીફ આલી દીધી। એટલે કહેવાનું શું અધિકારીઓને તો શું કહેવાનું? કઈ થોડી બી શરમ નથી એ લોકોને? જો આનું વહેલી તકે નિવારણ નહીં આવે, આ સોસાયટીમાં મોરચો લઈને આ પાણી લઈને અધિકારીની ટેબલ પર જઈને એને પીવડાવીશું। આ પાણી ગટરનું પાણી વહેલી તકે આનું નિવારણ લાવે કોર્પોરેશન।